ભરૂચ કલેક્ટર કચેરી સામે કેપી સોલાર ગ્રુપ દ્વારા વિવેકાનંદની પ્રતિમા સાથે સર્કલનું લોકાર્પણ। ભરૂચ શહેરમાં આવેલા વિવિધ સર્કલોની કાયાપલટ કરવામાં આવી રહી છે। તેવી જ રીતે કલેક્ટર માર્ગ ઉપર આવેલા સર્કલને કેપી સોલાર ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું। સ્વામી વિવેકાનંદની પ્રતિમા સાથેના સર્કલનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, અધિક જિલ્લા કલેક્ટર NR ધાંધલ, ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, કેપી ગ્રુપના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કેપી સોલાર ગ્રુપ ભરૂચ દ્વારા આજે ભરૂચના કલેક્ટર ઓફિસ અને કોર્ટ રોડ ઉપર અત્યંત જીવંત વિસ્તાર જે આપણો છે ટ્રાફિકથી ધમધમતો, એ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સાથેના સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અને આજે ભરૂચમાં કલેક્ટર કચેરી અને જિલ્લા ન્યાયાલયની નજીક જે આઇકોનિક રોડ છે, આ રોડ પર એની મધ્યમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પૂર્ણ કદની મૂકવામાં આવી છે। ખૂબ જ સુંદર પ્રતિમા છે અને ભરૂચ શહેરના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે।